વેરાવળ ખાતે રામનવમીની પાવન દિવસે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવકના પ્રમુખ જીતુભાઈ કુહાડા તેમજ ત્રિકમરાયજી મંદિરના પૂજારી પરમ પૂજ્ય સ્વ જમનાદાસ બાપુ દ્વારા વર્ષોની પરમ ભગવાન શ્રી રામચંદ્રની શોભાયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી હતી, જેમાં જીતુભાઈ કુહાડા, કિશોરભાઈ કુહાડા તેમજ ત્રિકમરાયજી મંદિરના મહાન પરમ પૂજ્ય સ્વ જમનાદાસ બાપુના તસવીરને પણ નગરજનોએ ઠેર ઠેર ગુલાબના હાર તોરા પહેરાવી સ્વાગત કર્યું હતું। નગરજનોએ ઠેર ઠેર સ્ટોલો નાખી ભગવાન રામચંદ્રની યાત્રામાં પધારેલા લોકોને ઠંડા પીણા તેમજ નાળિયેર પાણી પીવડાવી સ્વાગત કર્યું હતું। જીતુભાઈ કુહાડા, કિશોરભાઈ કુહાડા સહિતના વેરાવળ સમસ્ત ખારવા સમાજના આગેવાનોનું લોકો દ્વારા હાર તોરા પહેરાવી સન્માન કરાયું હતું। ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પ્રમુખ ડોક્ટર સંજયભાઈ પરમાર, પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ બારડ, વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ મેસ, ભૂપતભાઈ કોડિયાતર તેમજ મોહનભાઈ દેવળિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। રામનવમીના પાવન દિવસે વેરાવળ સમસ્ત